અમદાવાદના જુહાપુરાના ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પડાઈ છે. આરોપી સામે હત્યા, મારામારી જેવા ગુનાઓ નોંધાયેલા છે કે જેને લઈ પોલીસે કાર્યવાહી કરી છે. મુશીની હવેલી મહલ કરતાં પણ મોટી છે ત્યારે તેને તોડી પડાઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હવેલી તોડી પડાઈ છે. ફતેવાડી કેનાલ પાસે આવેલા ઇસ્માઇલ પેલેસ કે જે મુશીર હવેલી તરીકે જાણીતી હતી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. વેજલપુર પોલીસે ના જણાવ્યા અનુસાર આ જગ્યા ખેતી લાયક છે અને અહીં મોટા રૂમ અને સ્વિમિંગ પુલ જેવી વ્યવસ્થા છે. આ જગ્યા ઇકબાલના નામે છે પરંતુ તે મુશીર ઉપયોગ કરે છે અને હાલ એને તોડી પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જુહાપુરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે 6300 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં મુશીર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. કોઈ પણ મંજૂરી લીધા વિના કરવામાં આવેલા બાંધકામને તોડવા માટે એક હિટાચી મશીન અને 2 જેસીબી મશીન સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. આ ગેરકાયદેસર બાંધકામ એવી જગ્યા પર કરવામાં આવ્યું છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિને પહોંચવું હોય તો 2 વખત વિચાર કરવો પડે એટલે વિશાળ જગ્યામાં બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જો પણ આપણે ગુનેગાર છે અને જો પણ ગુનેગારોની લિસ્ટ તૈયાર કરવામાં આવેલી હતી એમાંથી એક મોટો ગુનેગાર મુશીર ડોન કરીને છે જુહાપુરા વેજલપુર એરિયામાં. એમની એક મોટી પ્રોપર્ટી આપણે તંત્ર દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી ઇસ્માઇલ પેલેસ નામની. એ ગેરકાયદેસર છે, એગ્રીકલ્ચર લેન્ડ ઉપર છે અને એએમસીની મદદથી એને બુલડોઝર એમને ઉપર ફેરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. સર, પ્રશ્ન એવો છે કે ફતેવાડી મોટાભાગની જે વિસ્તાર છે તે ગેરકાયદેસર બનેલો છે, ન માત્ર અસામાજિક તત્વો પરંતુ ઘણા બિલ્ડરો દ્વારા પણ. કોર્પોરેશન આ વાત જાણે છે, માત્ર નોટિસો આપે છે. આ આખું દબાણ દૂર થાય તે માટે પોલીસ ઇનિશિયેટિવ લઈને કોઈ રિપોર્ટ કરશે, કારણ કે મોટા પાયે વિસ્તાર ગેરકાયદેસર બાંધકામ થયેલો છે. સીપી સાહેબની સખ્ત સૂચના છે. જો પણ એએમસી કોઓપરેશન માંગે છે, આપણે બંદોબસ્ત માંગે છે, એ આપણે આપવાનું રહેશે અને કોઈ પણ રીતનું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એએમસી દ્વારા કોઈ પણ રીતનું બંદોબસ્ત આપણે પોલીસ દ્વારા માંગવામાં આવે છે તો આપણે ફરજિયાત એમને પ્રોવાઈડ કરવાનું રહેશે. સર, મુશીર વિરુદ્ધ કેટલા ગુના છે, ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ કેવો છે ને એનો કેવો આતંક આ વિસ્તારમાં હતો? મુશીર એક મોટો ગુનેગાર છે. એમને મુશીર ડોન કરીને અહીંયા ઓળખ છે અને એમને ઉપર 9 જેટલા ગુના છે, જેમાં શરીર સંબંધી અને એક મર્ડર જેવો ગંભીર ગુના પણ છે દાખલ છે. સર, એમના જે ગેંગ છે, એમના સાગરીતો છે, એમના ઉપર પણ આગળ કોઈ કાર્યવાહી થશે? વધુ કાર્યવાહી ચાલુ છે. એમને માણસ અને બીજું એમનું પ્રોપર્ટી અને બીજો જો પણ ડોન છે જુહાપુરામાં એમની પણ પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવાનું કામગીરી ચાલુ છે. કોઈ પણ પ્રોપર્ટીને આપણે પોલીસ દ્વારા કોઈ પણ રહેમનજર એમને રાખવાનું રહેશે નથી. સર, કેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી છે, ખાસ તો બુટલેગરો અને જે ગેંગસ્ટરો જે ખાસ આ વિસ્તારના કહેવામાં આવી રહ્યા છે? આપણા ઝોન 7 વિસ્તારમાં 150 જેટલા લુખ્ખા તત્વોની યાદી તૈયાર છે અને એમાં બધી કામગીરી પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવાની અને વીજ કનેક્શન ગેરરીતે કોઈ પણ હોય એની કામગીરી સખ્ત ચાલુ છે. ગુસ્સીટોક જેવી કાર્યવાહી આ ગેંગ વિરુદ્ધ થઈ શકે એવી કોઈ શક્યતા તૈયારી પોલીસ તરફથી? એ પણ દિશામાં આપણે શોધી રહ્યા છે અને ગુસ્સીટોકની પણ થઈ શકે એવું કામગીરી ચાલુ છે. हजू खास का समय दिया गया था सामाजिक तत्वों को, उसको लेकर नहीं, वो जो असामाजिक तत्वों का जो दिया था उसकी यादी में उसका समाज हुआ है, वो हमने पुलिस विभाग से यादी में उसका नाम आया है, इसके लिए उसको प्रायोरिटी में से कर रहे हैं. और ये नोटिस भी दिया गया था सर? हाँ, नोटिस दी गई थी. कितना पुराना बांधकाम? 2022 में नोटिस दी थी. और सर ये भी सूत्रों से जानने मिल रहा है कि जिसका नाम से आप ये तोड़ रहे हैं उसका ये मिलकत ही नहीं, उसने ये मिलकत को 4-5 साल पहले बेच दिया है. ये जो मिलकत है वो इकबाल पटेल के नाम से? नहीं, हमारे पास जो 2022 में नोटिस दी थी उस वक्त मुशीर भाई का नाम था. 2022? हाँ. तो उस नोटिस के आधार पर आप जो जी जी जी, इसके बाद कोई भी ट्रांसफ़र कर सकता नाम, मतलब वो 2022 के बाद नाम ट्रांसफ़र कर सकते वो. इसमें अगर आने वाले दिनों में यदि सामने पक्षकार जो है लीगल करते हैं, लीगल वे पे जाते हैं, तो फिर कोई अधिकारियों को प्रॉब्लम? नहीं, इसमें तो क्या, वो तो अच्छी बात है ना, लीगल करते तो वो तो अच्छी बात है. मतलब आपके हिसाब से जो नोटिस आया है वो सही है? हाँ, नोटिस दी थी वो सही थी. तो 2022 के हिसाब से? जी जी. रुस्तम शेख સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.